હોન્ડા લઈને નીકળી ગયો અધવસાડે છે રસ્તે યાર ગાડીઓ પણ વટે છે એટલે થોડોક એવો બ્લોગ બનાવવામાં બહુ સંકોચ આવી છે. આપણે ડાયરેક્ટ સાઈડ પર જ પૂગી ગયા. દાદાનું છે દાદા એવું વિડીયો બનાવું ભલે જાવ આપણે હવે નકરો બનાવવાનો છે, મસાલો બનાવવાનો છે લાદી માટે. અહીંયા વિશાલભાઈ લાદી લગાડી રહ્યા છે એટલે લગાડી દીધી વિશાલભાઈ. વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ. નમસ્તે કલેજાવ, કેમ છો તમે બધા? મજામાં છો તો કલેજાવ. આ મારો બીજો વ્લોગ છે. આના પહેલો વ્લોગમાં તમે સારો એવો પ્રતિસાદ આપ્યો આમાંથી ઘણા લોકોએ, એના બદલ આભાર. તો અત્યારે તો હું જઈ રહ્યો છું લાદીના કામમાં, ટાઇલ્સ લગાડવામાં. હું મારી હોન્ડા લઈને નીકળી ગયો. અધવસાડે છે રસ્તે યાર, ગાડીઓ પણ વટે છે એટલે થોડોક એવો બ્લોગ બનાવવામાં બહુ સંકોચ આવી છે. એટલે તો આજના વ્લોગમાં બન્યા રહેજો. આગળ શું થશે એ મને નથી ખબર, આગળ બ્લોગ બનશે કે નહીં યાર. આજ લાદીના કામ ઉપર પહેલો વ્લોગ છે એટલે તમે આ વ્લોગ ઉપર બન્યા રહેજો. હું મારી હોન્ડા લઈને નીકળી ગયો. આ જોઈ શકો છો મારી આ હોન્ડા છે, હોન્ડા યાર સાયકલ યાર, સોરી. તો ચાલો મને જવા દઉં. આ જો રસ્તાનું વાતાવરણ કેવું છે અત્યારે ચોમાસાનું. Hold me close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. કલે જાઓ, આપણા શેઠનું ઘર આવી ગયું છે. અહીંયા આપણે સાયકલ મૂકવાની છે એટલે અંદર તો વ્લોગ નથી બનાવવાનો. સાયકલ મૂકીને બહાર વહી આવીએ. બધા એક સાથે મજૂરને જવાનું છે ગાડીમાં સાઈડ ઉપર કંસારી ગામમાં. તો આ મારા શેઠનું ઘર છે, આ જોઈ શકો છો. અહીંયા મૂકવાની છે કલે જાઓ. આપણે ડાયરેક્ટ સાઈડ પર જ પૂગી ગયા એટલે આ જોઈ શકો છો તમે. આ મસાલો તૈયાર કરીને આવ્યો જ મેં. આ અમારા આ કારીગરો છે, હું મજૂર તરીકે કામ કરું છું અહીંયા. આ લગાડવાની બાકી છે હજી દિવાલ. આ બાથરૂમ છે, બાથરૂમમાં હજી લાદી આવશે તો એ તમને બતાડતો જઈશ. કાંઈ મહિનો ચિપકાવાના છે દિવાલ, જોતા જજો. એટલે બ્લોગ ઉપર કન્ટિન્યુ બની રહેજો. આ મકાન દાદાનું છે, આ દાદાનું છે. દાદા એવું વિડીયો બનાવું તમારું કંઈ કેવું એમ છે? બનાવ્યા નેવરાય એમ કે પછી થોડીક એમ જાડા મોટી ઇન્કમ આવે તો એમ જાડા મોટો ખર્ચા પાણી નીકળે એમ, સક્સેસ થયું હોય તો એમ. દાદા હા બનાવીએ છીએ વિડીયો. આ બધા યુટ્યુબમાં બધા વિડીયો મૂકે એમ તો નહીં મૂકતા હોય દાદા? એમ જ ને, બનાવી આમ હોય તો બનાવી નાખવાના એમ. કિસ્મતમાં હોય તો બને, કોઈ આમાં થાય. આપણે આ લાદી પલારી દીધી અને કાઢી લીધી. અત્યારે હુકાઈ ગઈ હોય. આ લાદી આપણે કારીગરને આપવાની છે તો આપી દઈએ. જયંતિભાઈ કામ કરે. અહીંયા વિશાલભાઈ લાદી લગાડી રહ્યા છે એટલે લગાડી દીધી વિશાલભાઈ. જુઓ, મેં પહેલાં નકરો બનાવ્યો હતો ને એ અહીંયા આ લાદી ઉપર ચિપકાવવાનો હોય. પહેલાં સરખી રીતે લેવલ કરીને બંને એકસાથે જો લાદી આડી લગાડશે, લેવણીએથી ચિપકાવવાનું. જુઓ કઈ રીતે લગાડે. પછી આની ઉપર અથોડો મારશે ચિપકાવવાનો. એ તો તમને ખબર હોય. ભલે જાવ, આપણે હવે નકરો બનાવવાનો છે, મસાલો બનાવવાનો છે લાદી માટે. હવે
આ સિમેન્ટની થેલીમાંથી આ સ્ટીકર નીકળ્યું, આનો ઉપયોગ શું આવતો હોય કે ને ખબર આ થેલીમાંથી, તો એ આપણે જોઈશું કે એપ ડાઉનલોડ કરવાની છે. તો આ મસાલો બનાવી નાખીએ. ફાઇનલી મસાલો તૈયાર થઈ ગયો. હવે આ મસાલો કારીગરને આપીને આ રૂમ સાફ કરવાનો છે. બસ હવે આ રૂમ સાફ કરી નાખીએ. જુઓ કલેજાઓ, આ રૂમ સાફ કરવાનો છે. બાચકા અને કાઢવાનું છે સિમેન્ટના, એટલે રૂમ સાફ કરી નાખું. પાછું તળિયું લગાડવાનું છે, એના લીધે રૂમનું તળિયું તો કાલે કદાચ લાગશે, એટલે બસ આજ સાફ કરવું પડશે. અમારે શેઠે કહી દીધું. અહીંયા 2 રૂમ હતા, એટલે આ બંને રૂમના તળિયા સાફ કરવાના છે. પાછું તળિયું લગાડવાનું છે, એના લીધે. તો પ્લીઝ યાર વિડીયો ઉપર બન્યા રહેજો. બ્લોગ બનાવવાની શરૂઆત જ છે, એટલે પ્લીઝ યાર સારો લાગે તો લાઈક, શેર એન્ડ. આપણે એક રૂમનું તો કામ પૂરું થઈ ગયું. હવે બીજા રૂમમાં આવી ગયા રૂમ સાફ કરવા. કાલે એક તળિયું લાગશે. જો વિડીયો ઉપર બન્યા રહેજો. આ સિમેન્ટની થેલી પહેલાં બારી કાઢ લે. રૂમ સાફ કરવાની. રેતી તો રહેવા દેવાની છે, રેતી હજી નાખવી પડશે ઘટી એટલે. કલેજાઓ, આજનું કાર્ય બધું સમાપ્ત થઈ ગયું. આજ કેટલું કામ થયું એ તમને બતાડી દઉં. આજે જો વિશાલભાઈએ લાદી લગાડી, આ બાથરૂમમાં લગાડવાની હતી. જો સવારમાં તમને બતાડી હતી, લાગી ગઈ લાદી, એટલામાં જોઈ શકો છો. જો આવી રીતે છે, ડિઝાઇન મસ્ત હશે, 1 નંબર. પણ સાફ કરવામાં થોડી ફીણા આવી ગયા, કેમ કે મારે જ સાફ કરવાની હતી. જો આ બંનેમાં લગાડવાની હતી, 2માં લગાડી દીધી. તો ગાઈસ વિડીયો ઉપર બની આવી ગયો કન્ટિન્યુ. ભાઈ યાર થોડીક પરિસ્થિતિ યાર સાફ કરવામાં તો ફીણા આવી ગયા, પણ યાર લાદી 1 નંબર છે. જો કેવી છે, કાંઈ ઘટે નહીં. જો બસ યાર, જો અહીંથી બતાડો. આ બારીએથી શું છે યાર, બારીએથી જોવા દો. ઓ ભાઈ, અહીંથી કાંઈ સરખો નજારો નથી આવતો. બસ યાર વિડીયો ઉપર બન્યા રહેજો. આવા જ જોવા માંડે. બસ આજનું કાર્ય સમાપ્ત છે. ભલે જાઓ, હવે હું મારી ઘરે જાઉં. આજનું કામ પૂરું થઈ ગયું. હવે આજના બ્લોગમાં તો એટલું બધી ખાસ નહીં હોય, પણ વિડીયો તમે આ જોયો એના બદલ ખૂબ ખૂબ આભાર. તો ફરી મળીએ નવા બ્લોગમાં. જય હિન્દ, વંદે માતરમ.